નર્મદા નદી પર ભરૂચમાં બ્રિટિશ શાસનમાં બનેલા સિલ્વર બ્રિજને 92 વર્ષ બાદ આરામ આપી અમૃત ભારતમાં રેલવે 500 કરોડથી વધુના ખર્ચે બનાવશે નવો બ્રિજ। અંગ્રેજોના સમયમાં બનેલા રેલવે સિલ્વર બ્રિજને હવે 92 વર્ષે અમૃત ભારત હેઠળ નવનિર્માણ કરવામાં આવશે। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે વડોદરા ડીઆરએમ અને સિનિયર ડીસીએમએ આ માહિતી મીડિયા સમક્ષ ભરૂચમાં આપી હતી। હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા ફૂટ ઓવરબ્રિજ પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે અધિકારીઓએ માહિતી આપી હતી। ફૂટ ઓવરબ્રિજ અને લિફ્ટની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે, સાથે 24 કોચની ટ્રેન માટે પ્લેટફોર્મ વિસ્તરણ પણ કરાશે। વિશેષમાં નર્મદા નદી પર 91 વર્ષ પહેલા અંગ્રેજોએ સિલ્વર રેલવે બ્રિજ બનાવ્યો હતો, જે ક્રોસમાં છે। તેની આયુ હવે પૂર્ણ થવા પર છે। નવો રેલવે બ્રિજ 500 કરોડ ઉપરાંતના ખર્ચે સીધો બનાવાશે, સાથે જ વળાંકમાં રહેલા ભરૂચ રેલવે પ્લેટફોર્મ અને યાર્ડને પણ સીધું કરાશે, જેથી કરી ભરૂચમાંથી ટ્રેનને 200 કિલોમીટરની ઝડપે પસાર કરી શકાય। નવા રેલવે બ્રિજના નિર્માણ માટે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવાઈ રહ્યો છે અને વર્ષ 2027માં નવા પુલના નિર્માણની કામગીરી શરૂ થઈ શકે છે। माननीय सांसद श्री ने एक भी कहा था, जो कि हमारे इंजीनियर्स ने भी देखा था, कि जो नर्मदा का ब्रिज है ये काफ़ी पुराना है, इसको रिकंस्ट्रक्शन की ज़रूरत है ताकि भरूच में ट्रेन की स्पीडें भी बढ़े। तो ये वर्क सैंक्शन हुआ है। ये कार्य जो है इसकी डिटेलिंग अभी चल रही है, डीपीआर बन रहा है। डिटेलिंग सैंक्शन होके उस हिसाब से ये कार्य भी एक आध साल में शुरू हो जाएगा, ताकि हमें जो नर्मदा पे नया ब्रिज भी बन जाएगा। उसके तहत जो है उसका एक और फ़ायदा होगा, यार्ड रिमॉडल होगा, उससे जो प्लेटफॉर्म है उसकी लंबाई बढ़ेगी। जो ये वाला प्लेटफॉर्म है इस पर लंबाई 24 कोच के हिसाब से हो जाएगी, ताकि लंबी दूरी की गाड़ियां भी हम यहाँ रोक पाएंगे। तो जो पैसेंजर्स को और फर्दर फायदा होगा।